ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે। અષાઢી બીજના રોજ અમદાવાદમાં પૂરી બાદમાં દેશની બીજી સૌથી મોટી રથયાત્રા નીકળશે। રથયાત્રામાં અખાડાઓમાં કરતબ કરનાર લોકોએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે। રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે, જેમાં અખાડાઓ શક્તિ પ્રદર્શન સાથે ભક્તિમાં લીન થશે। 148મી રથયાત્રામાં 10થી વધારે નવા સ્ટન્ટ જોવા મળશે। અખાડાઓ ભક્તિ સાથે શક્તિની ઝાંખી પણ દર્શાવશે। અખાડાઓ કળાના શક્તિ પ્રદર્શન સાથે જગન્નાથની રથયાત્રામાં જોડાશે, જેમાં તલવારબાજી, બોડી બિલ્ડિંગ, સ્ટન્ટ, બંડી, લાકડી, ચક્કર સહિતના પ્રેક્ટિસ શરૂ કરાઈ છે। શ્રીફળ, ઈંટ અને જમ્પિંગ સ્ટન્ટ સહિતના અખાડાઓની પ્રેક્ટિસ યુવાઓ કરી રહ્યા છે। રથયાત્રા પહેલા યોજાશે જળયાત્રા અને જળયાત્રાથી લઈને રથયાત્રાની તડામાર તૈયારીઓ અખાડીઓનો દ્વારા કરવામાં આવી રહી છે અને વર્ષો જૂની એક શક્તિ પ્રદર્શન સાથે પોતાની ભક્તિ દર્શાવવાનું અનેરું જ મહત્વ રહેલું છે અને એ જ રથયાત્રામાં અનેક લોકો જોડાતા હોય છે। ત્યારે આ વખતે કુંફ કરાટેના પણ દાવ આ વખતે જોવા મળવાના છે। આ વખતે બહુ જોરદાર છે। લગભગ 8 થી 9 મહિનાથી અમે તૈયારી કરી રહ્યા છીએ। દરેક ટાઈપના વેપન્સ, દરેક ટાઈપના સેલ્ફ ડિફેન્સ, દરેક ટાઈપની વેપન્સની પ્રેક્ટિસ અમે બતાવવા। નાના બાળકોથી લઈને સૌ કોઈ છે યુવાઓ ત્યાં રથયાત્રામાં રંગે ચંગે જોડાતા હોય છે અને એ જ ઉત્સાહ સાથે નાના બાળકોથી લઈને દરેક વયના લોકો આ રથયાત્રામાં પોતાનું શક્તિ પ્રદર્શન કરીને ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાતા હોય છે। હું છેલ્લા 16 વર્ષથી અખાડામાં જોડાઉં છું। એના પહેલાં મારા ફાધર છેલ્લા 58ની ઉંમરના છે અને તે છેલ્લા 46 વર્ષથી આ રથયાત્રામાં જોડાય છે। આ રથયાત્રામાં અખાડાનું એક એમનું બહુ ઘણું મહત્વનું છે। મારી ત્રીજી પેઢી છે। મારું નામ દીપકભાઈ વિજયભાઈ સોલંકી છે અને અમારા લોકોનો દિવાળીથી બી ઘણો મોટો તહેવાર આ કહેવાય અમારા માટે। કેટલી આસ્થા જોડાયેલી છે બેન, એવું લાગે કે કાલે રથયાત્રા આવી જાય એટલે અમારો ઉત્સાહ છે કે કાલ તારીખમાં આવી જવું છે। તમામ જે ખલાસી બંધુઓ હોય કે અખાડીઓનો હોય તે જ ઉત્સાહમાં નગરયાત્રામાં જોડાતા હોય છે અને કોઈને રથ ખેંચવાનું સૌભાગ્ય મળ્યું હોય છે તો કોઈને શક્તિ પ્રદર્શન કરીને નાથની નગરયાત્રામાં જોડાવાનું સૌભાગ્ય મળ્યું હોય છે અને એ જ ઉત્સાહ સાથે જળયાત્રા અને રથયાત્રાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।